શ્રી ગણેશાય નમઃ. આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, અત્યારે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે ધર્મ ધ્યાન ભક્તિ દ્વારા ભગવાન પુરુષોત્તમની પૂજા આરાધના કરીએ છીએ, જેથી પ્રભુ પ્રસન્ન થાય તો ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય. પ્રભુની કૃપાથી અંતે વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય, જીવન મૃત્યુ સાર્થક થઈ જાય. અને પુરુષોત્તમ માસમાં આખો માસ આપણે ભગવાન પુરુષોત્તમના મહાત્મ્યની કથા સાંભળીએ છીએ અને પુરુષોત્તમ માસની મહિમા દર્શાવતી વાર્તા પણ સાંભળીએ છીએ. આજે પુરુષોત્તમ માસનો 23મો દિવસ છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અને આજની કથા વાર્તા. ખાવધરા દીકરાની કથા તથા કીર્તન પણ સાંભળીશું. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્ટકમ. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. ધર્મ સંસ્થાપનાથાર્ય સંભવામિ યુગે યુગે. સજ્જનોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે અવતાર ધારણ કરું છું. એવું ભગવાન પુરુષોત્તમ બોલે છે, શ્રી કૃષ્ણ બોલે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસ કથા અધ્યાય 23મો. ચિત્રબાહુનું આખ્યાન. સુત પુરાણી સોનકાદી ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, પુરુષોત્તમ માસમાં દીવાના દાન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય છે તે જણાવવાની ઈચ્છા દ્રઢ ધન્વાએ વાલ્મીકી ઋષિ પાસે વ્યક્ત કરી. આથી વાલ્મીકી ઋષિએ તેમની સમક્ષ ચિત્રબાહુની જે કથા કરી તે હું તમને સંભળાવું છું, તે સાંભળો. સૌભાગ્યનગરમાં ચિત્રબાહુ નામે એક રાજા રહેતા હતા. તે જ્ઞાની અને સુરવીર સત્યવાદી હતા. તે ભગવાનના પરમ ભક્ત હતા. તેની પાસે અઢળક ધન સંપત્તિ હતી. તેમને એક ચંદ્રકલા નામની ભાગ્યવાન અને પતિવ્રતા સ્ત્રી હતી. ચિત્રબાહુ આનંદમાં રહીને પ્રભુ ભક્તિ કરતા અને પ્રભુ ગુણ સાંભળતા. એક વેળાએ તેમને ત્યાં અગસ્ત્ય મુનિની પધરામણી થઈ. રાજાએ તેમને પ્રણામ કરીને આસન પર બેસાડીને ભક્તિપૂર્વક પૂજા કરીને કહ્યું, હે મહારાજ, આજે મારું રાજ્ય પાવન થઈ ગયું. મારી પાસે જે કાંઈ હોય તે હું આપના ચરણોમાં ધરવા માંગુ છું. આ બધું સોંપીને એકાંતમાં જીવન સફળ કરવાની ઈચ્છા મારા મનમાં આવે છે. ત્યારે અગસ્ત્ય ઋષિ રાજાને કહે છે, હે રાજન, તું ઘણો ભાગ્યશાળી છે. તારી પ્રજા ધન્ય છે. તું વિષ્ણુજીનો ભક્ત છે. તેથી પત્નીને આશીર્વાદ આપતા કહ્યું, તું અખંડ સૌભાગ્યવતી થજે. પતિ અને પ્રભુની સેવા કરતી રહેજે. રાણીને આવા શુભ આશીષ મળતા રાણી પ્રસન્ન થયા. આ પ્રસંગે રાજાએ મુનિને પૂછ્યું, હે મુનીશ્વર, મને રાજવૈભવ, અઢળક લક્ષ્મી, પતિવ્રતા પત્ની આદિ કયા પુણ્યના જોરે મળ્યા છે તે જણાવવા મને કૃપા કરો. રાજાની આ વિનંતીથી પ્રેરાઈને અગસ્ત્ય મુનિ સમાધિષ્ઠ બની અને બધી વિગત જાણી લીધી. તેઓ બોલ્યા, હે રાજન, તમે પૂર્વ જન્મમાં ચમત્કાર નામના નગરમાં મણિગ્રીવ નામના શુદ્ર હતા. તમે નાસ્તિક, દુષ્ટ અને પાપી હતા, પરંતુ તમારી પત્ની પતિવ્રતા હતી. તમારા કાર્યથી દંગ આવીને સગા વહાલા તથા મિત્રો તમને ત્યજી દીધા અને તમારું બધું ધન પણ જપ્ત કરી લીધું. આથી તમે અને તમારા પત્ની જંગલમાં જઈને જીવ હિંસા કરીને ગુજરાન ચલાવતા. એકવાર ઉગ્રદેવ મુનિ રસ્તો ભૂલી જતા જંગલમાં અટવાઈ પડ્યા. તેમને સખત તરસ લાગતા તે બેભાન બનીને ધરતી ઉપર ઢળી પડ્યા. એટલામાં તમે ત્યાં આવી પહોંચ્યા અને દયાથી પ્રેરાઈને તમે મુનિને તમારા ઘરે લાવ્યા. તમે તથા તમારી પત્નીએ ઉગ્રદેવ મુનિની સારી રીતે સારવાર સંભાળ લીધી. આથી મુનિ તમારા પર પ્રસન્ન થયા. મુનિએ જણાવ્યું કે, હે ભાગ્યશાળી શુદ્ર, મારે પ્રયાગ તરફ જવાનું હતું.
પરંતુ રસ્તો ભૂલી જતા હું આ બાજુ આવી ચડ્યો. સખત તાપને કારણે અને ચાલીને થાકી ગયો. આ સમયે મને સખત તરસ લાગી. આને લીધે હું બેભાન થઈ ગયો. જંગલમાં પડ્યો હતો. એવામાં હું તમારી નજરે પડ્યો અને મારી ઉપર દયા આવવાથી તમે મારી સારવાર કરી અને તમે મને શુદ્ધિમાં લાવ્યા. આમ તમે મને જીવનદાન આપ્યું છે. બોલો, હું તમને આનો શું બદલો આપું? કેવી રીતે આ અહેસાન ચૂકવું? માટે હું કહું છું, તમારે જોઈતું હોય તે મારી પાસેથી માંગી લો. તથા તમે આ જંગલમાં શા માટે રહો છો? શા માટે વાસ કર્યો છે? તમારા દુઃખનો બધું વૃત્તાંત મને જણાવો. આથી મણિગ્રીવે પોતાનું જીવન વૃત્તાંત ઉગ્રદેવ મુનિને જણાવ્યું. શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય નામનું ચિત્રબાહુ આખ્યાન નામનું 23મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 23મો. હવે આપણે સાંભળીએ ખાવધરા દીકરાની કથા. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. એક ગામમાં એક ડોસી રહે. તેને એક દીકરો હતો. શરીરે સારો અને તંદુરસ્ત હતો, પણ કેટલાક સમયથી જમવા બેસે ત્યારે 2-4 કોડિયા જમીને ઊભો થઈ જાય. ડોસીમાં સમજે કે આ વસ્તુ તેમને ભાવતી નહીં હોય. તેમ જાણીને અવનવી વાનગીઓ બનાવતા, પરંતુ પરિણામ શૂન્ય જ આવતું. કોઈ પણ વાનગી હોય પણ 2-4 કોડિયો ખાઈ ભાણા ઉપરથી ઊભો થઈ જતો. આથી ડોસીમાને ઘણી ચિંતા થવા લાગી. દીકરો ખાધા પીધા વગર બીમાર પડશે, શરીર બગડશે. મારે તો એકનો એક આધાર જ છે. દીકરાને વેદીઓ પાસે લઈ ગયા. સારવાર અને દવા દારૂ કરી, પણ કંઈ ફેર ન પડ્યો. છેવટના આધાર તરીકે તેમને ભગવાન પુરુષોત્તમને ભજવાનું શરૂ કર્યું. પ્રાર્થના કરી, હે પ્રભુ, મારો દીકરો રોજ ભૂખ્યો રહે છે. તે બરાબર જમતો નથી. તમે જમે તેવું કંઈક કરો. તેની ભૂખ ઉઘાડો. પ્રભુએ ડોસીની પ્રાર્થના સાંભળી અને ડોસીમાનો દીકરો ખાવા લાગ્યો. ખાવા તો લાગ્યો, પણ એટલું ખાવા લાગ્યો કે રાંધ્યું હોય તે પણ ઓછું પડે. દીકરો ડોસીમા પાસે વારંવાર જમવાનું માગે. પુષ્કળ જમવાનું જમતો, છતાં તેનું પેટ ભરાતું નહીં. ડોસીમા વિચારવા લાગ્યા કે હવે હું રોજ કેટલું રાંધું કે આનું પેટ ભરાય. હવે દીકરાને બદલે ડોસીને ભૂખ્યા રહેવું પડતું. ડોસીમાના કોઠીના દાણા ખૂટ્યા. ઘરમાંની વસ્તુ ખૂટવા માંડી. ખર્ચ વધી ગયો. જેમ તેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ, તેમ તેમ ડોસીમાએ બચાવેલ મૂડી ખૂટવા માંડી. જેમ જેમ દીકરાની ભૂખ ઉઘડતી ગઈ, તેમ તેમ ડોસીમાએ બચાવેલ મૂડી પૂરી થવા લાગી. દીકરાની ભૂખ ઉઘડવા છતાં ડોસીમા ભૂખ ભેળા થઈ ગયા. ડોસીમા મંદિરમાં જઈને પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, તમે મારા દીકરાની ભૂખ એટલી ઉઘાડી દીધી કે હવે ગમે તેટલું ખાય તો પણ ધરાતો જ નથી. માટે એવી દયા કરો કે દીકરો માપસર જમે. હવે ઘરમાં કંઈ છે નહીં. મંદિરમાં પૂજારીએ ડોસીમાની પ્રાર્થના સાંભળી. તેમને ડોસીમાને સલાહ આપી કે હે ડોસીમા, કાલથી પુરુષોત્તમ માસ શરૂ થાય છે. તમે તો વ્રત કરો અને તમારા દીકરાને ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવાનું દબાણ કરજો. ભગવાન દયાળુ છે. તે તમારું દુઃખ જરૂર દૂર કરશે. દીકરો માપસર ખાતો થઈ જશે. ડોસીમાએ પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. ડોસીમાએ દીકરાને પટાવીને વ્રત ચાલુ કરાવ્યું. માં દીકરો વહેલી સવારે નદીએ નાહવા જાય. કાંઠા ગોરમાનું પૂજન કરે. કથા વાર્તા સાંભળે. આમ થતાં દીકરાની જળબુદ્ધિમાં ચેતના આવી. તેને સારા ખોટાનું ભાન થવા લાગ્યું અને ખોરાક પણ માપસરનો થઈ ગયો. આથી ડોસીમાને અનહદ આનંદ થયો. વ્રત પૂર્ણ થતાં ડોસીમાએ ઉજવણું કર્યું. બ્રાહ્મણોને જમાડ્યા, દક્ષિણા આપી.
પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર, શોક સંતાપ દૂર રહે, સુખ મળે સંસાર. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ ડોસીમાને ફળ્યા, તેવા આપનું વ્રત કરનાર, કથા કહેનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ મહાત્મયનો અધ્યાય અને આજની કથા વાર્તા. હવે આપણે સાંભળીએ આજનું કીર્તન. તારી એક એક પડ છાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. જૂઠા જગના જૂઠા ખેલ, મનમાં તારું મારું મેલ, તું તો છોડી દે રે ચિંતા આખા ગામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. ખાલી આવ્યા ખાલી જાસુ, સાથે સુલાવ્યા લઈ જાસુ, જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી. તું તો માળા રે જપી લે મારા શ્યામની. હૈયે લાગે તાલાવેલી, વહે આસુડાની હેલી, ભક્તો ચેતી રે ચાલો સંસારથી. તું તો માળા રે જપી લે મારા શ્યામની. રાજા રંગીલા રણ છોડ, મારા ચિતડાના ચોર, મેં તો મૂર્તિ જોઈ છે મારા શ્યામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. ભક્તિ ખાંડા કેરી ધાર, નથી કાયરનું આ કામ, જેણે લાગી રે લગન ભગવાનની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે મારા શ્યામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. તું તો માળા રે જપી લે મારા શ્યામની. બોલો ભગવાન શ્રી પૂર્ણ પુરુષોત્તમની જય. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પુરુષોત્તમ માસની નિત્ય કથા તેમજ પુરુષોત્તમ માસના અધ્યાયના વિડીયો મૂકવામાં આવશે તે આપ સુધી તુરંત પહોંચી શકે. આપ સૌને પુરુષોત્તમ માસની શુભકામના, મંગલ કામના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.